રાધાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તો તમારા આંગણે ચડીને છે ને બોલવા જેવું તો કાંઈ છે જ નહીં અને બેહવા જેવું કાંઈ નથી. તો પછી રહેવા દ્યો. મેં ક્યાં આમંત્રણ પત્રિકા લખીને મોકલાવી હતી કે અમારા ઘરે બેહવા આવજો? તમે તો આમંત્રણ પત્રિકા નહોતી લખી, પણ મારે તો આવવું પડે ને. બે દીકરી દીધી છે તમારા ઘરમાં અને ના તો બે દીકરી ઘરમાં જ છે, મળી લ્યો અને પછી જાઓ ચા પાણી કરતા જજો. બે દીકરીઓને તો હું મળી જ લઈશ, એની તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. પણ હવે તો તમે ચિંત્યા છે ને તમારી પોતાની કરો ને તો વધારે સારું. કેમ મારી પોતાની ચિંતા? સમજ ન પડી. ગોળ ગોળ વાતને ફેરવો છો એના કરતા સીધે સીધું સમજાવી દો તો વધારે મને. એ તો કહું છું, સીધે સીધી જ વાત કરવી છે મારે, એકદમ સીધે સીધી વાત કરવી છે. હા, આ ગોળ ગોળ વાત કરવામાં મને કોઈ રસ નથી, પણ મને લાગે છે કે તમારી હારે સીધી ભાષામાં વાત કરવી ને એ હાવ નકામી છે. આ તો રહેવા દ્યો ને. હું કહું છું તમને મારી હારે વાત કરો. હું બેઠી છું શાંતિથી. તમે તમારી દીકરીને મળી લ્યો ને નીકળો. મારી દીકરીને તો મળીશ, પણ પહેલા તમારી હારે વાત કરવી છે, ઈ કરી લેવા દો. આ તો હું ક્યારની પૂછું છું પણ તમને રસ નથી. લગ્ન પહેલા આપણી શું વાત થઈ હતી? શેની બાબતે? કીધું તું ને કે મારી બે માંથી એકેય દીકરી ઘરના હંધાય કામ કરશે, વાડીના કામ નહીં કરે. આ તો તમારી મોટી દીકરી ક્યાં વાડીના કામ કરે છે? ઘરના જ કરે છે. તો મારી મથુને હું કામ તમે વાડીએ મોકલો છો? વાડીના કામ હોય તો જાવું તો પડે ને ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક રોજ મારી દીકરીને વાડીએ મોકલી દો છો. તમારી હારે જીભાજોરી કરવાનો કાંઈ મતલબ નથી. હું એને ક્યારેક ક્યારેક મોકલું છું. હવે તમને એમ લાગે કે રોજ મોકલું છું તો એમ રાખો. જીભાજોડી કરવાનો મને શોખ નથી, પણ આ મારી દીકરીઓને હદ કરતા વધારે જો દુઃખ આલશો ને તો હું સહન નહીં કરી શકું. અને જો તમને એમ લાગતું હોય ને કે હું દીકરીની માં છું અને ડરી જાય તો મારી બંને દીકરીઓને લઈ જાય. હો, એવું નથી. ભાઈના કુલ જ છે, લઈ જાઓ. ધમકી કોને મારો છો? ભૂલ ના ખાતા. આ તમારા પરિવારનો ઇતિહાસ આખા પંથકને ખબર છે. કોઈ છોકરી દેવા તૈયાર નહોતું. આ તો મેં મારી બે દીકરીઓ દીધી. આ હસ તો કર્યું ને તમે. પણ ભૂલ થઈ ગઈ. અમારી દીકરીઓને આટલું બધું દુઃખ પડશે ને એનો વિચાર પહેલા કર્યો હોત ને તો વધારે સારું હોત. દીકરીઓને નહીં, દીકરીને. કારણ કે અહીંયા દુઃખ ખાલી તમારી નાની દીકરીને. પછી આ નાની દીકરીનું દુઃખ જોઈને કદાચ મોટી દીકરીને દુઃખ થાય તો એ વાત સ્વાભાવિક. કે જે કાંઈ પણ હોય, પણ મારી દીકરીને આ તમે દુઃખ આપો છો ને એ હાવ ખોટું કરી રહ્યા છો. એ તો ચાલુ જ રહે. તમને જે સારું લાગે એ તમે કરી શકો એમ. તમારી દીકરીને લઈ જાવી, અહીંયા મૂકવી, તમને સારું લાગે એમ કરો. બાકી આ દુઃખ તો ચાલુ રહે કારણ કે એને શરૂઆત કરી છે તો પૂરું હું કરીશ. અચ્છા, મારી દીકરીએ હું શરૂઆત કરી? હા, સમય આવશે ત્યારે જ કહીશ. પાણી લેશો? ના, બીમાર હતી છતાંય તમારા ઘરના આંગણે ચડવું પડ્યું. કારણ કે તમારા જેવા માણસો હાથે આમ નામ તો કામ ચાલે એમ નથી. તમારા જેવા માણસો હારે વાત પતાવીને કામ ન થાય. મને લાગે છે કે તમારું મગજ ફરી ગયું છે. તમારે જે સમજવું એ સમજો. એવા મગજ ફરી ગયું છે કે પછી આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, જે સમજવું એ સમજો. મેં જે નક્કી કર્યું છે હું કરીને જ રહીશ. તમારે શું કરવું એ તમે નક્કી કરી લો. બરાબર છે. મારે શું કરવું એ મારે નક્કી કરવાનું એમ ને? વાહ, સરસ. મારે શું કરવું એ મારે જ નક્કી કરવાનું હોય તો પછી હવે મને લાગે છે કે નક્કી કરવાનો સમય આવી જ ગયો છે. મારે મારી બંને દીકરીઓને તમારા ઘરેથી લઈ જવી છે. પછી તમારા આ બંને દીકરાઓને જા પરણાવ હોય ને ત્યાં પરણાવી દેજો. હા તો વાંધો નહીં. હા, કહી દો, એકદમ આરામથી કહી દો કે વાંધો નહીં. પણ યાદ રાખજો, આ તમારા ખોરડાને જોઈને કોઈ દીકરી દેવા તૈયાર નહીં થાય. કારણ કે જ્યારે મેં મારી મોટી દીકરીને પરણાવીને ત્યારે લોકો મને કહેતા હતા કે કયા ઘરમાં દીકરી આપી દીધી, દુઃખના દરિયામાં નાખવી છે કે શું? લોકો સાચું જ કહેતા હતા તમારા વિશે.
હવે જે થઈ ગયું તો થઈ ગયું. હા જે થઈ ગયું એને કઈ તમે બદલી નથી શકવાના. હમ. કે જે લોકોએ કીધું તમે સાંભળ્યું એ બધી વાત સાઈડમાં મૂકીને તમારી બે દીકરીઓને તમારા ઘરે લઈ જાઓ અને મારે જે બદલો લેવાનો હતો એ બદલો તમે લઈ લીધો. બદલો કઈ વાતનો બદલો? હા સમય આવશે ત્યારે બધી ખબર પડી જશે. અરે ક્યારે આવશે તમારો સમય? અવાજ નીચે. તમે મારા ઘરમાં બેઠા છો અને તમને તમારી દીકરીઓની જો એટલું બધું મળતું હોય ને તો લઈ જાઓ તમારી બંને દીકરીને. નથી બનાવે મારા ઘરની બહુ. વાહ! અરે મારી દીકરીઓ જેવી દીકરી તો છે ને, દીવો લઈને ઓટવા જાવ ને તોય તમને નહીં મળે. પણ છતાંય મારા ભાગ્યમાં જ નથી સુખ તો હું કરી શકીએ? મારી કાજલ અને મધુ બંનેને હું અહીંયાથી લઈ જાય પછી આ તમારા તે છોકરાઓ છે ને એને પરણાવજો. જેની હારે પરણાવવું હોય એની હારે, મને કાંઈ ફરક નથી પડતો. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. મધુ, હવે કેટલી વાર રડીશ, કેટલી વાર ઉદાસ બેહીશ? રાતને ભૂલી જવાની હોય બેન. નથી ભૂલે. મારી હારે જ આવું થાય છે. મારો ગુનો શું છે એ નથી ખબર મને તો. એ તો અંધાને એવું જ લાગતું કે દુનિયામાં જેટલું એની હારે થાય છે ને એટલું કોઈ હારે કાંઈ થતું જ નથી. એની વાત ખોટી છે. બધા હારે બધું થતું જ હોય. સમયના ઘા બધાને લાગતા હોય. આ ખોટું છે હો. તારી હારે એક વસ્તુ નથી થતી. હંધી વસ્તુ મારી હારે જ થાય છે. વેમ છે તારો. શરૂઆતમાં હું આવીને તો બા મને આમ જ કરતા હતા, ધક્કા મારીને વાડીએ કાઢતા હતા. અને તારી જેમ રોઈ નથી કોઈ દ્યો. મોટું મન રાખ. આજ નહીં તો કાલ આ ખેતરનું કામ એકવાર આવડી જાય પછી હું કરશે? આવું નવું છે. ખબર જ છે કે તને તાનત નથી ખેતરનું કામ કરવામાં. એટલે મને પહેલેથી નથી આવડતું તો હું કરું. જોયું? આવી ગઈ ને મુદ્દા ઉપર. મારી દાનત હતી એટલે હું શીખી ગઈ અને તારી દાનત નથી એટલે તને નથી આવડતું. તો આમાં ખોટા બા ને ખોટી તારી દાનત કહેવાય. નથી. જેટલું આવડે એટલું તો કરું છું. વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મધુ, રણ નહીં બેટા. મને હંધી વાતની ખબર છે. તારા આહુ તારી યારે હું કરી રહ્યા છે ને એ હંધી વાત જાણું છું. તો હું કરું? આપણે બધી શરત મૂકેલી હતી એમ છતાં આવું કરે છે. કોઈ આ ઘરમાં છે ને તો તમને કોઈને કઈ મારાથી ફરક પડતો જ નથી. હંધી ફરક પડે છે? કેમ આમ બોલે છે? મને ફરક નથી પડતો? બેટા, હમણાં તારી હાહુ જોડે ઝઘડીને આવીશું. એને કહીને આવીશું કે મારી બંને દીકરીઓને હું મારા ઘરે લઈ જાઉં છું. જો બેટા, અમને આમ દુઃખ સહન ન થાય. હું શું કહું છું? હાલ કાજલ, મધુ, હાલો. એ નહીં આવે કેમ કે એને અહીંયા સુખ જ છે. હું મારી ભગી આંખે જોઉં છું ને કે કેમ ઠાટપાટમાં રહે છે. બા, આ ઘર ભાંગી નાખવું એ કઈ નિવારણ ન કહેવાય. તમે આટલા મોટા થઈને અહીંયા બાંધીને આવ્યા તો સમજાવીને આવ્યા હોત તો? જો બેટા, ઘર ભાંગવાની દુનિયાની કોઈ માની ઈચ્છા ન હોય કે એની દીકરીનું ઘર ભાંગે. પણ મારા આહુ વાત વાતમાં બદલાની વાત કરે છે. અને કયા બદલાની વાત કરે છે ને એ તો આજ સુધી ન સમજાણું. કહેશે કે સમય આવે ને ત્યારે કહીશ. પણ કયા સમયે કહેશે મને એ નથી સમજાતું. મને આવી વાત કરી કે તે હવે ગુનો કર્યો છે તો તારે ભોગવવું તો પડશે જ ને. પણ કયો એ તો ખબર પડે તો કઈક પ્રાયશ્ચિત કરીએ. હા, વાસી વાત કીધી બેટા. ગુનાની જાણ વગર જ તમને કોઈ ફાંસીએ લટકાવી દે ને તો એને ગુનાની સજા ન કહેવાય. પણ નથી જાણતા એ ગુનાની સજા જરૂર કહેવાય. બા, એમાં વાત આપણા બેનનોય છે જ. હું માનું છું કે મારા હાવનો સ્વભાવ ખરાબ હશે પણ મધુની દાનત નથી. એને કામ નથી કરવું, કાંઈ શીખવું નથી. અરે હું કહું છું કાલે વારે 10 વીઘા જમીન કોક એને દે તો એ હાંચવી શકશે, કામ કરી શકશે? એવું નથી. પણ મધુ હાવ કઈ કામચોર નથી. આપણે ત્યાં વાડીએ કામ કરવા જતી હતી પણ જ્યારે જરૂર પડે ને ત્યારે આ તો જાણી જોઈને મોકલવામાં આવે છે. એ તો ખોટું ન કહેવાય? કહેવાય ખોટું બા. હું માનું છું કે મધુની નજરમાં આ બધું ખોટું હશે પણ આજે કષ્ટી પડશે ને તો બધા કામ આવડી જશે. અને બધું કામ આવડતું હશે તો કાલ સવારે કોઈ બે શબ્દ નહીં બોલી શકે ને. મમ્મી આને પૂછો, મારા સાસુએ ચોખ્ખું કીધું તું કે થોડી કઈ ભૂલ થઈ ને સજા ભોગવવા તૈયાર રહેશે. કીધું તું કે નતું કીધું? હવે એમાં એનો વાંક છે કે નથી? તો ભૂલ થાવી હું કામ જોઈ? મને સમજાતું નથી
કે તું તારા સાસુનો પક્ષ શું કામ લેશે? પક્ષ નથી લેતી હું. એ વાત હાવ ખોટી છે. મારા હાવ મધુ હારે કરે છે એ હંધું ખોટું જ છે. પણ હું તો મધુને મજબૂત બનવા માટે કહું છું કે જો આપણી ભૂલ ન આવે ને તો કોઈ આપણને કઈ કહી ન થાય. બાકી તમે કહેતા હશો તો હું તમારી હારે અત્યારે હાલતી થઈ જઈશ. બેટા, જે માણસને પાણીમાંથી પોરા કાઢવા હોય ને એને તો એની કોઈ પણ વાતમાં ભૂલ દેખાય. એટલે તારા હાહુ એ વાતમાં માનશે કે મધુ ગમે એટલું સારું કામ કરી લે ને તોય એના મત મુજબ તો મધુ ખોટું જ કરી રહી છે. આ વાતની એક વાત મારે તમારા બંનેમાંથી એકેને અહીંયા નથી રાખવી. અને કાજલ, તારી મરજી નહીં હોય ને છતાંય તારે આપણા ઘરે આવવું જ પડશે. સમજી ગઈ? હા, અહીંયા મારા હાહુનું હાલે છે ને ત્યાં તમારું. હું તો હોડી વચ્ચે હોપારીશું બા. તમે બધા જેમ કહેશો ને એમ કર્યા કરે. પણ તને સમજાતું નથી? તારા હાહુ ખોટું કરી રહ્યા છે અને તું તારી બેનને આ એક જ ઘરમાં રહીને દુઃખ આપે છે એ જોઈ શકે છે? ના, નથી જોઈ શકતી. અરે ખીલે ઢોર બાંધ્યો હોય ને એને કોઈ દુખી કરે ને તો મારાથી એ ન જોવાય. આ તો મારી મા જાણી બેન છે. પણ હો વાતની એક વાત છે, ઘર તોડવું એ કોઈ નિવારણ નથી. સારું તે તું રે અહીંયા હો ને, પણ મારે નથી રહેવું અહીંયા. ના, આવશે તો મારી બંને દીકરીઓ આવશે, નહીં તો એકેય નહીં આવે. તો તારે શું કરવું છે? આમનામ અહીંયા હું રહીને બધું ભોગવું ઈ કરવું છે? ના, તારી હારે આવું. તો હાલો, બંને જણ હાલો. તારા આકાશ વાદળ. ઓય મોટા ભાઈ, શું કરો છો? આ સવાલ હું તને કરી શકું? હું કરતો તો તું આ હું એ વિચારતો હતો રાતે એક તારો અહીંયા છે, એક તારો અહીંયા છે, એક ઓલા પણ છે. હું એ જ કરતો હતો. આઈના તારાને અહીંયા મોકલતો હતો ને આઈના તારાને અહીંયા મોકલતો હતો. બે તારાને ભેગા કરીને ભટકાડતો હતો. હા હા, હું તો રાતે તારા જોવાના હતા ને એટલે. કેમ રાતે તારા જોવાના? એમ દિવસે જો ને નથી દેખાતા તો દિવસે હરખા કરતો તે કાંઈ હતો ને અહીંયા હતો. દિવસે શાંત જોવાનો હોય પણ હું કેવું હવે. ઓ શાંત, આ ખોટા ફાંકા મારવાનું બંધ કરીને કામ ધંધો કરી કાંઈ. આ વાડીએ કેમ ન આવ્યો? હું તારી રાહ જોતો જ ત્યાં અને તું અહીંયા શું કહેશો? ન થવું વાડીએ. ન થવું એટલે આ કેટલું કામ બાકી છે? હે આવલું હલરનું મશીન આવીને ઊભું છે, તને કઈ ખબર જ પડતી એટલી કે એને શું કામ બોલાવ્યું તો આપણે? કાલ બોલાવી લેવાય ને, આજમાં ન થવું. આજનું તને કીધું તું, હું ત્યાં વાટે હતો, ત્યાંથી હું ઘરે આવ્યો કે ભાઈ સાહેબને બોલાવું. ઘરમાં કોઈ જવાબ નથી દેતું, ઘરમાં કોઈ નથી. ત્યાં મેં અહીંયા બહાર આવ્યો તો જોયે તો તમે તો અહીંયા શાંતારા ગણો છો. ઓહ, શું વાંધો છે? દુખાવો શું છે કે ને? હું કહે તો તમારે તમને દુખાવો ઉપડશે. મને કાંઈ દુખાવો નહીં ઉપડે. તક મર્યા ને કે દે હમણાં એક કામ નથી કરવું નથી કાંઈ ને. બોલતો ને ભાઈ, આમ ઊંચા અવાજ. હા, તમને ખબર છે હું છું? હું છું? હા, જો ખોટું બાનું કાઢતો ને તું બીમાર છો ની મને ખબર છે. અને તાર ટાંટીઓ નથી દુખતો ને હાથી નથી દુખતો. સીધી રીતે કામ કરવા દો ડાલ. અરે હું તો તંદુરસ્ત જ છું, મને કાંઈ નથી છું. બસ એમ તો વાંધો ને. બોલ હું છું? વાત શું છે? અમારા ભાભી ને મધુ હા બેહી ગયા. બેહી ગયા? ક્યાં બેહી ગયા? અરે બેહી ગયા એમ કહું છું. બેહી ગયા? અરે બેહી ગયા તો હવે તો કઈક તું કોકનું ગાયું. એ હરવાર જાય એટલે ગમે ને ટાળ દે. કેડ પે ગયા? બજારમાં ગયા કે શહેરમાં ગયા? બાપા ન્યા રોકાવા ગયા. હારું આપણને કીધા વગર કેદી ના રોકાવા જવા મળ્યા. હારું હમણાં હક અઠવાડિયું આમ તો બે ભાઈ ને તુબાકુ વાડીએ રોકાવું પ્રોગ્રામ કરશું. હે જમલા તો હા ઝુંબા ને બોલાવી લેવું. આ આખું જીવન આપણે પ્રોગ્રામ કરવાના જ રહે. મારા જેવો થાકા કે પ્રોગ્રામ ની રીત હોય. બાને ખબર પડશે ને વાહ કાબરા કરી નાખશે બે ને. કાબરા તો હવે મારા વિચાર થઈ ગયા છે. આવી કેમ વાતો કરતો? શું છે? હું તું વાત કરી મને? આપડા હાહુ આવ્યા હતા અને મારા ભાભી ને મધુ ને તેડીને વહી ગયા. કોણ આવ્યું તું? આપડા હાહુ. હું કેમ આવ્યા હતા? તેડવા. તું ક્યાં હતો? હાહુને રોકાય નહીં. હું ત્યારે ઘરે નહોતો. આપડી હાહુ આવીને આ બેન તેડીને વહી ગઈ એટલે કેવા હું માંગશો?
એ છે ને વિહામણે તેડી ગયા છે. હા બા બા હવે કરો આ બા ને લીધે બધુંય. ગજબ થઈ ગયો, હાલો ગજબ થઈ ગયો. હમ રિહામે શું થવાતું હશે? આ વિચાર તો કરાય કે નહીં આપણો કાંઈક. આપણે બે ઘરે આવીએ, વાતચીત કરીએ, આપણે આવું આપણને કંઈક પૂછીએ અને પછી આપણે કંઈક સામું બોલ્યા હોય અને રિહામણે લઈ જાય બરોબર છે. વાતમાં કાંઈ નથી ને રિહામણે? વાતમાં કેમ કાંઈ નથી? એટલે મારો કહેવાનો વાત એમ હતી, બાએ ન કહેવાના શબ્દો કીધા તારી ઘરવાળીને અને હું માનું છું કે જે પેલું વાડી વાળું આ એ હંધો દુખાવો હતો, હું ના નથી પાડતો, ઘરમાં ઝઘડાઓ થતા હતા, પણ આવી રીતે આમ હાહુ લઈને વયા જાય એ સારી વાત ન કહેવાય ને. વાત વધારી કહેવાય આને. આ વાત આપણે ઘટાડવાની હતી. ઘટાડવાની હતી. જેથી બોલવાનું હતું તેથી તમે કઈ બોલ્યા નહીં ને ત્યારે વધારવાની ને ત્યારે ઘટાડવાની. બોલવાનો સમય નહોતો એટલે નહોતો બોલ્યો. તને કહું છું શાંતિ રાખ, શાંતિ રાખ. બા આની સામે મારે કઈ નહોતું બોલાતું એટલે હું તને સૂપ કરતો હતો, તું બોલમાં. તો હવે શું કરશું? હવે તું જા, તાર હાહુ પગમાં પડી જા, માફી માંગી લે અને તાર ઘરવાળીને લઈને આવીને તાર ભાભીને લેતો આવજે. હા તમારે ક્યાંય ક્ષેત્રમાં આવવાનું જ નથી. તો હું ચિત્રમાં તો શું તને શીખવાડું એમ તું જ્યાં જાજે કેજે હાહુ મારી દાઢી વગર મારે નહીં હાલે. હા એના પગનું પાણી પીવું ને ત્યારે જ મને શાંતિ થાય. મારો જીવનને તમે આવી રીતે ઉજડ ન કરો. આ મારો હેરો ભેરો પાક છે ને હુકાઈ જાય અને તમે સમજવાની કોશિશ કરો. તમે જે કઈ કેવું હોય મને કહી દો, મારી લ્યો. હું બધું રોદરા રોવાના. તાર હાહુ તાર ઘરવાળીને મોકલે હારવાર તારે કહેવાનું આવું ને આવું મારા ભાઈએ મને કીધું છે એટલે એને એટલું જ દુઃખ છે, એને આઘાત લાગ્યો છે, ખાટલામાંથી ઊભા નથી થતા, ત્યારે ભાભી ઊભી દોડ મૂકીને આવશે મારી પાસે. બસ આવું છે ને તમે મોટા ભાઈ મારું કહેજો ને તમે પેલા માફી માંગી લેજો. આ હંધુ બાના લીધે શું છે વક્કલ મઠા? આ બાને કઈ બુદ્ધો જ નથી, ખબર નથી પડતી. બે દીકરાઓના ઘર ભાંગીને બેઠા, જરાય ભાન નહીં પડતી હોય. આવું કરવાની જરૂર શું હતી? આ અત્તર છે ને હાથ વાર કીધું હોય છે મેં કે રેવા દ્યો બા, તમે એને છે ને હેરાન ન કરો, કામ ન સીંધો, નાની બહુને વારો તારો ન કરો, બંને બેનું છે તોય તે આ દખા મારી ચાલુ જ રાખી કરી દીધા ને ઠેકાણે. બાનો વાત કરું તને કઈ નથી કહેતો. તેથી તમે એને કીધું હોત ને કે વાડીએ નથી જ મોકલવી હે તો આ કઈ થાત જ નહીં. હા હવે ભાઈ મારી ભૂલ છે, માનું છું કે આ બાની સામું મારે થોડુંક બોલવાની જરૂર હતી. તારી યારે મેં જો તારો સાથ પુરાવ્યો હોત ને તો આ ન થાત, પણ હું ઊંધું આયલો. મને એમ છું કે બાની પાસે હારો થાવ ને તો બાને એમ થાય કે મારો દીકરો એક તો બોલે છે, પણ મને નહોતી ખબર કે આનું આવું પરિણામ આવશે. હવે સારું ભોગવવાનું આપણે આવ્યું, હવે થાય હું આગળ એ વિચાર. મેં તો વિચારી લીધું છે રાતે હું આ ફળિયામાં હુઈ જાય ને તારોડિયા ગણે. તારોડિયા એ રહેવા દે. જો મારી વાત સાંભળે, હું શું કહું છું, હવે આપણે કાંઈક તો કરવું જ પડશે.